नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसावणं एषो पंच नमुकारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसि बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત આ ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગુરુ ગૌતમ સ્વામીજી દ્વારા પ્રભુ મહાવીરને જે પ્રશ્નો પૂછ્યા, એક તીર્થંકર પરમાત્મા છે અને સામે ગણધર ભગવંત છે। આ જૈન શાસનની બે સર્વોચ્ચ પદવી ગણાય, તીર્થંકરપણું અને ગણધર પદ। આ સર્વોચ્ચ પદવી છે। બંને જણા પોતપોતાના ક્ષેત્રની અંદરમાં સર્વશ્રેષ્ઠ છે અને એવી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જ્યારે એકબીજાની સામે સંવાદ કરતી હોય કેટલું એનું મહત્વ વધી જાય, કેટલું એનું મૂલ્ય વધી જાય, એ વાતનું કેટલું બધું વજન વધે, એ વાત કેટલી બધી વજૂદવાળી બની જાય। અને એ જ ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીરને અલગ અલગ સમસ્યાઓના બારામાં પૂછ્યું, કારણ કે દરેક વ્યક્તિના જીવનની અંદરમાં કંઈક સારું અને નરસું જીવનમાં આવે છે, પણ એ સારું નરસું કેમ આવે છે એ એને ખબર નથી। ચલો સારું આવી ગયું એ તો જીવનની અંદરમાં એને સ્વીકારી લીધું, કોઈ પણ જાતની લોજિક વગર, દલીલ વગર, ચર્ચા વગર। આ એટલા માટે બતાવું છું કે બહુ લોકોના મગજની અંદરમાં એમ થાય છે કે અમે સારા છીએ તો અમને જીવનમાં તકલીફ કેમ આવે છે। તો પછી એ માણસે એ પણ વિચારવું જોઈએ કે હું ખરાબ છું તો મને જીવનમાં સારું કેમ થાય છે, એ તો ક્યારે વિચારતો જ નથી। યાર मैं इसके लिए इतना लायक नहीं हूं, मैं इनके लिए इतना पात्र नहीं हूं, मैं इनके लिए इतना कैपेबिलिटी वाला मैं नहीं हूं, मेरे पास इतनी योग्यता नहीं है, पात्रता नहीं है, मैं इनके लिए योग्य भी नहीं हूं, फिर भी ये सब मुझे क्यों मिलता रहता है। अयोग्य व्यक्तिने જ્યારે ફાયદો થાય, લાભ થાય, કંઈક પણ વસ્તુ મળે, સફળતા મળે, સક્સેસ મળે, बिना झिझकथी, बिना चर्चाथी, बिना लॉजिक लगाड्या वगर स्वीकारी लेशे। હવે એ યોગ્ય વ્યક્તિને જીવનની અંદરમાં હોશિયાર છે, બુદ્ધિમાન છે, કોલેજમાં ભણે છે અથવા તો સંસારની અંદરમાં બિઝનેસ વગેરે કરે છે, બજારમાં બિઝનેસ વગેરે કરે છે, એ વ્યક્તિને જ્યારે જીવનની અંદરમાં કંઈક તકલીફ આવશે એટલે તરત જ એના મનની અંદરમાં સવાલ ઊભો થશે કે હું આવો સારો છું તો મને ખરાબ કેમ થાય છે મારા જીવનની અંદરમાં। હવે એ વ્યક્તિ જ્યારે ખરાબ હતી ને ત્યારે સારું મળતું હતું ત્યારે કોઈને ધન્યવાદ આપવા ગયા છે? સારું મળતું હતું અને એને આપણે યોગ્ય નતા છતાં પણ આપણને સારું મળતું રહ્યું, જો એના માટે આપણે કોઈને ધન્યવાદ નથી આપતા તો સારા છીએ અને પછી જીવનમાં ખરાબ થાય તો આપણને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી। શેનો અધિકાર? સારી વસ્તુ જેને આપી, અયોગ્ય હતા હોવા છતાં પણ આપણે એને લાયક નતા, આપણે એને યોગ્ય નતા, આપણે એના માટે પાત્ર નતા, આપણે એના માટે કેપેબિલિટી વાળા નતા, છતાં પણ એ વસ્તુ આપણને મળી તો આપણને જેને આપી એને ક્યારે ધન્યવાદ આપ્યા? અને જેવું જીવનની અંદરમાં ખરાબ થવા મળશે, પરીક્ષામાં માર્ક્સ નહીં મળે, પછી જીવનમાં સફળતા નહીં મળે, જીવનમાં ઈચ્છેલી વસ્તુઓ નહીં મળે, જીવનમાં ધાર્યો ટાર્ગેટ પાર નહીં પડે, જીવનનો ગોલ અચીવ ન થયો, કંઈક જીવનમાં તકલીફ આવી, મુશ્કેલી આવી એટલે સીધું મન છંછેડાઈ જાય, મનની અંદરમાં રહેલી નાસ્તિકતાની લાગણીઓ ભડકવા મળે। કેમ ભગવાને આમ કર્યું? શું કહે છે લોકો? ધર્મ કરો, ધર્મ કરો। શું ધર્મથી મળ્યું? હું તો દેરાસર જતો તો પરીક્ષા વખતે મને એક પણ માર્ક્સ ન મળ્યા। દોસ્ત, આ બધી વાતો અલગ વાતો રહેલી છે। તું દેરાસર એક વખત નહીં 100 વખત જા, પણ તમારી અંદરમાં જો પુણ્ય જ નહીં હોય, તમારી અંદરમાં પાત્રતા નહીં હોય, તમારું કર્મ જ નહીં હોય, તમને જીવનમાં એવા પ્રકારના કર્મો બાંધીને આવે, તમને નહીં મળી શકે। તમે ઉપરથી નીચે ધમપછાડા કરો અને એક વ્યક્તિ ગત ભવની અંદરમાં સારું કરીને આવી છે, આ ભવની અંદરમાં એનું 1000 લોકો બગાડનારા હશે, અથવા તો એ પાપીમાં પાપી, બદમાશમાં બદમાશ, દુષ્ટમાં દુષ્ટ, લાસ્ટ કક્ષાનો માણસ છે, હલકી કક્ષાનો માણસ, છતાં પણ એને મળવાનું એટલે મળવાનું। પણ આ બધાનું રીઝન એને ખબર નથી કે કેમ આવું થાય છે। બસ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની પાસેથી આ બધા કારણો માંગ્યા।
પ્રભુ આ દુનિયા છે, આ દુનિયાને લોજિક વગર માનવા તૈયાર નથી, એને કારણો બતાવવા પડશે. સીધી વાત કહી દઈશું, બસ જીવનમાં કર્મનો ઉદય આવ્યો, પુણ્ય પાપ આવ્યું. આજની નવી પેઢી આવી વાતોને સીધી રીતે સ્વીકારવા તૈયાર નથી સ્વીકારતા. હવે કોલેજની અંદરમાં ભણ્યા હોય, સ્કૂલ ક્લાસીસમાં ભણ્યા હોય, અને કયા સ્કૂલના સિલેબસની અંદરમાં પુણ્ય પાપ ધર્મ કર્મ આત્મા પલ્લો આ બધી વાતો આવે છે? કોઈ જગ્યાએ નથી આવતી. મેકલોએ બનાવેલું એકલું આ સિલેબસ નાસ્તિકતાથી ભરપૂર બનાવીને યુવા પેઢીને અને શ્રદ્ધા જેવી ચીજ ખતમ કરી નાખે. જે નાનકડો દીકરો નાની ઉંમરની અંદરમાં મજેથી પરમાત્માની પૂજા કરતો હતો, એ જ દીકરો થોડોક યુવાન થયો એટલે મનની અંદરમાં નાસ્તિકતાના વિચારો, પુણ્ય પાપ નથી, પરમાત્મા નથી, ભગવાન કશું કરતા જ નથી, કરતા હો તો મારી સાથે આવું કેમ થયું, હું તો સારો છું. ભાઈ તમે આ ભવમાં સારા છો, પણ એક ભવમાં તો ખરાબ હતા અને એ ભવની અંદરમાં કંઈક કર્યું છે. આજે ભલે આપણે છાશ પીએ છીએ, ગઈકાલના ભજીયા અને ખમણ ખાધા હતા અને પછી એનું જો લૂઝ મોશન થાય અને આજે છાશ પીવે અને પછી કહી દે યાર આજ તો મેને છાશ પી ફિર ભી મુझे લૂઝ મોશન હો ગયા, આજની છાશથી તને કશું જ નહીં થાય. ગઈકાલના ખમણ ઢોકળાની કિંમત ચૂકવવી પડશે કે નહીં ચૂકવવી પડે? ગઈકાલની કરેલી ભૂલ આજે ઉદયની અંદરમાં આવે અને આજે ભલે ભૂલ નથી કરતો, આજે ભૂલ નથી કરતા એનો મતલબ એ નથી કે તમારી ગઈકાલની ભૂલ માફ થઈ જવાની. દોસ્ત, એ તો સુધારવું પડે. ખૂન કર્યા પછી એક માણસ જેલની અંદરમાં જાય અને જેલની અંદરમાં ગયા પછી બહુ સરસ રીતે એ વ્યક્તિ પોતાની જિંદગી જીવે, સરસ રીતે. છતાં પણ ઓલો કે જો આટલો સારી જિંદગી જીવું છું છતાં પણ મારે જેલમાં રહેવું પડે છે. યાર આ બધા કેવા માણસો છે? સારા માણસોને જેલમાં નાખે છે. દોસ્ત, તું આજે સારો છે, ગઈકાલે કેવો હતો? ગઈકાલનું ખૂન ભૂલી જવાનું, ગઈકાલનો તારો અપરાધ ભૂલી જવાનું, તારું ગઈકાલનું ક્રાઇમ ભૂલી જવાનું, તારો ગઈકાલનો ગુનો માફ કરી દેવાનો? એ તો કેવી રીતે બની શકે? તું ગઈકાલનો ખૂની છે, આજનો ભલે સજ્જન છે, આજનો ભલે સારો માણસ છે, આજે ભલે તું સારી રીતે વર્તન કરે છે, પણ દોસ્ત ગઈકાલની કિંમત ચૂકવવી પડે. હા, એવું બની શકે કે તું આજે સારો છે અને તારી સજા કદાચ 15 વર્ષની હોય તો કદાચ એમાંથી 10 વર્ષની થઈ શકે, પરંતુ સજા તો માફ થઈ ન શકે. એમ ગઈકાલે એટલે કે ગયા ભવની અંદરમાં કરેલી ભૂલ, કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ આપણાથી અને એવું અંતરાય કર્મ બાંધી લીધું, કંઈક એવું કર્મ આપણે જીવનમાં બાંધી લીધું જે આ ભવની અંદરમાં કોઈ પણ રીતે ઉદયમાં આવ્યું. યા દીકરાનો વિયોગ કરાવ્યો, યા પૈસા ચાલી ગયા, યા પરિવારમાંથી આપણે દૂર ચાલી જવું પડ્યું, અથવા તો જીવનમાં બધી જ જગ્યાએ આપણે નાસીપાસ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, સક્સેસ ન જઈએ, જીવનમાં બધી જ જગ્યાએ હેરાન થવાનું. આવું બની શકે છે. હવે આ ભવની અંદરમાં તમે સારા છો, પરમાત્માના ભક્ત છો, પૂજા કરો છો, બહુ સીધા અને સાદા માણસો રહેલા છો. ભાઈ તમે આ ભવમાં છો, પરંતુ ગઈકાલની તમારે ભૂલી થોડી જવાય છે. ગઈકાલનો ખૂની આજે સારો હોય એટલે ખૂનની સજા તો માફ નથી થતી, સજા ઓછી થઈ શકે છે. એમ તમે આ ભવની અંદરમાં સારા રહેશો તો તમારી સજા ઓછી થશે, હળવી થશે, પરંતુ ગયા ભવની અંદરમાં કરેલી ભૂલોને તો માફ કેવી રીતે કરી લેવાની? હવે એમ માને કે હું ગયા ભવ માનતો જ નથી. ભાઈ જો નથી માનતો તો પછી તું તારું લોજિક તારી પાસે રાખ. આ એક કુદરતનો કાનૂન છે, કુદરતનો નિયમ છે. માનવું હોય તો માનવાનું, ન માનવું હોય તો કાંઈ નહીં. પણ એવા બધા લોકોના હવે મગજની અંદરમાં નાસ્તિકતાના વિચારો શરૂ થઈ ગયા છે. પુણ્ય પાપ, ધર્મ કર્મ, આત્મા પરલો, આ બધી તપસ્યા આરાધના, આ બધું શેના માટે કરવાનું? શું મળે એનાથી? શું મળે? અરે શું મળે એટલે આ ભૂમાં તને જે મળ્યું છે ને એના કારણે મળેલું છે. હવે એને એમ કહો એટલે કે તમે બધું ગયા ભવનું બતાવો છો, આ ભવનું શું? અરે આ ભવનું તને આવતા ભવની અંદરમાં મળશે. અને કયા દિવસે એવું છે કે આજે ખાધેલી શક્તિ આજે આપે છે, ગઈકાલનો ખોરાક આજે શરીર ટકાવે છે, આજનો ખોરાક આવતીકાલના શરીરને ટકાવશે. આ બધા સિમ્પલ લોજિક તો સંસારના આપણને જો ગમે છે. આજે આપણે ચોખ્ખા દેખાઈએ છીએ કારણ કે ગઈકાલે સ્નાન કરેલું માટે, અને આજે સ્નાન કરીશું તો આજે પણ દેખાશો, એની અસર આવતીકાલે પણ રહેશે. એવી રીતે ગયા ભવનું કરેલું પુણ્ય આ ભવની અંદરમાં અસર પહોંચાડે છે. અને આ ભવમાં તમે અતિ ઉત્કૃષ્ટ પુણ્ય કર્યું હોય તો આ ભવમાં પણ તમને એ પુણ્ય મળશે, એની અસર દેખાશે. પરંતુ આ બધા જ ભગવાન મહાવીરનું તત્વજ્ઞાન, આ લોજિક, આ કર્મના સિદ્ધાંતો ભણ્યા નથી, એમાં ડીપમાં ઉતર્યા નથી, અને અધકચરું જ્ઞાન દુનિયાનું આવી ગયું. એકાદ થોડી ડિગ્રી આવી ગઈ, થોડું ભણવાનું આવડી ગયું, થોડીક બુદ્ધિ થોડીક 2 માત્રાની વધારે આવી ગઈ,
અને પછી એને આવી ચર્ચા કરતા સાંભળીએ અને આવું બધું લોકોનું જોયું હશે, આવનારો સમાજ આવો થવાનો હશે, આવું જાણ્યું. એટલે ગૌતમ સ્વામીજીએ પરમાત્માની પાસેથી કારણો માંગ્યા છે. પ્રભુ અમને કારણ બતાવો, કેમ આવું થયું? જીવ બુદ્ધિમાન થાય છે, કયા કારણે? હવે આપણે આગળ જોઈશું 15મા નંબરના સવાલમાં કે જીવ દુર્બુદ્ધિ વાળો કેમ થાય છે. એટલે દુર્બુદ્ધિ એટલે બુદ્ધિ ઓછી કેમ પડે છે એના જીવનની અંદરમાં. એટલે એક દીકરો એવો છે, એક જ માના 2 સંતાનો હોય, એક એટલો હોશિયાર આમ વિદ્વાન અને પ્રોફેસર જેવો લાગે, પંડિત જેવો લાગે, અને એક બચારો સાવ ગમાર, સાવ ડોબો, સાવ એવી કક્ષાનો. જોઈ લો ને આંખની સામે ધીરુભાઈ અંબાણીના 2 દીકરા, એક મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. ક્યાં મુકેશ અંબાણી અને ક્યાં અનિલ અંબાણી? એકની પાસે પૈસાના ઢગલે ઢગલા વધતા જાય છે અને એક દેવાની અંદરમાં ડૂબતો જાય છે. એક જ પિતાના દીકરા છે, આંખ સામે દેખાય છે. વર્તમાન સમયની અંદરમાં આપણે જોઈ રહેલા છીએ. કેમ આવું બને છે? એટલે માનવું જ પડે કે કોઈક પાછળ એવું તત્વ છે. હવે એને તત્વને તમે પુણ્યની વાત કરો ને તો નવી પેઢી સ્વીકારવા તૈયાર નથી. તો અમે કહીએ ભાઈ તમે નવું નામ અમને આપો ને. ચલો તમારે પુણ્ય નથી માનવું તો એ ચીજ કોણ કરે છે? એનું ભાગ્ય. અરે ભાગ્ય કહેશો કે નસીબ કહેશો, પુણ્ય કહેશો, ડેસ્ટિની કહેશો, મુકદ્દર કહેશો, કે પછી વિધિના લેખ કહેશો, લલાટના લેખ કહેશો, આ બધું સેમ. એ તમે કોઈ પણ નામ આપો, વોટર કહો કે જલ કહો, બધું એકનું એક છે. હવે આ બધી વાતો ગૌતમ સ્વામીજીએ જોઈ હશે, જાણી હશે, સમજી હશે. તે સમયમાં પણ આવું કદાચ જોયેલું હશે. એટલે એમને ભગવાને કીધું કે પરમાત્મા સીધા રીઝન બતાવી દો ને. એટલે જગતના જીવોને ખબર પડી જાય કે મારે બુદ્ધિમાન થવું હોય, સદબુદ્ધિવાન થવું હોય તો મારે આટલું કરવું પડશે. અને આ ભવની અંદરમાં હું બુદ્ધિમાન થયો છું તો મને ગયા ભવની અંદરમાં આટલું મળેલું હશે. અને આવનારા ભવની અંદરમાં કે આ ભવની અંદરમાં હું દુર્બુદ્ધિ વાળો છું, મને બુદ્ધિ ઓછી મળી છે. તો જો ભગવાન આગળ કારણ બતાવશે દુર્બુદ્ધિ થવાના, તે કારણોસર હું જીવનની અંદરમાં દુર્બુદ્ધિ વાળો બન્યો છું. બસ આટલો સીધી સાદી વાત છે. હવે એ સીધી વાતને સ્વીકારવા માટે પણ એક શ્રદ્ધા જોઈએ. જો દરેક બાબતોને તમે લોજિકથી પૂરું કરી દેશો, પણ ક્યાં સુધી લોજિક લગાડશો? બુદ્ધિ છે, દરેક બાબતમાં કહેશે અમને લોજિક આપો, અમને રીઝન આપો, અમને પૂરું કરી આપો, અમને સાબિત કરી આપો. એ બધો બહુ લાંબો રસ્તો છે, શોર્ટકટ છે. પ્રભુ ઉપરની શ્રદ્ધા. મારા મહાવીર શું કામ ખોટું બોલે? મારા મહાવીરને શું કામ મને દુઃખી કરવાની અંદરમાં રસ હોય? ભગવાન મહાવીર તો જીવ માત્ર ઉપર પ્રેમાર છે, કરુણાના વત્સલ છે, અચિંત્ય શક્તિથી યુક્ત છે. તો એ પરમાત્માની વાત મારે માની જ લેવાની. મારા ભગવાન છે એટલે સારું જ કહેશે. ડોક્ટર ઉપરનો વિશ્વાસ ડોક્ટરની વાતને સ્વીકારવા આપણને મજબૂર બનાવે છે. એ મહાવીર ઉપરનો વિશ્વાસ મહાવીરના બધા જ સિદ્ધાંતોને આપણને માનવા માટે સક્ષમ બનાવે છે. મારા ભગવાન મહાવીરે કીધું વાત માની લેવાની. ચલો 14મા નંબરના સવાલની અંદરમાં ભગવાન મહાવીર જે જવાબ આપે છે ગૌતમ સ્વામીજીના સવાલની અંદરમાં કે જીવ સદબુદ્ધિમાન કેવી રીતે બને? જીવની પાસે બુદ્ધિનો ભંડાર કેવી રીતે આવે? જીવની પાસે આઈક્યુ એ કેવી રીતે વધે? કેવી રીતે એ આઈક્યુની અંદરમાં પાવરફુલ બને? તો પરમાત્માએ જે વાતો બતાવી છે કે તે જે ધર્મના શાસ્ત્રોને ભણે છે એ વાત બતાવી. બીજા નંબરની અંદરમાં એની ઉપર જે ચિંતન કરે છે, મનોમંથન કરે છે, એની ઉપર જે એક વિચારણા કરે છે. આવું કેમ આવું થશે? પહેલા સ્વીકારવાનું છે અને પછી વિચારવાનું છે. આજની યુવા પેઢી શું કરે છે? પહેલા વિચારે છે અને વિચારમાં એવું રહી જાય છે કે સ્વીકારી શકતો જ નથી. જીન વચનોને પહેલા સ્વીકારી લો. મારા ભગવાને આમ કીધું છે એટલે છે, સ્વીકાર્યું, માન્યું. તમેવમ સચ્ચમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ. મારા ભગવાને જે કીધું એને હું આંખ મીચીને માની લઉં છું. ભલે મને સમજાતું તો નથી જ, સમજવાની કોશિશ પછી જ કરીશ. પહેલા તો મેં સ્વીકારી લીધું. આ મારી માં છે, આ સ્વીકારી લીધું. હવે કેવી રીતે મારી માં હોઈ શકે? તો મને પ્રેમ કરે છે, મને જમાડે છે, મારા માટે રડે છે, મારા માટે હસે છે, મારા માટે સમયનો આટલો ભોગ આપે છે. ધેટ મીન્સ આ મારી માં છે, આ મારી મમ્મી થઈ ગઈ. એવી રીતે મેં પહેલા એટલું તો સ્વીકારી લીધું કે ભાઈ પુણ્ય જેવી ચીજ છે, પાપ જેવી ચીજ છે, કર્મ ધર્મ આત્મા જેવી ચીજ છે, પલ્લવ જેવી કોઈ ચીજ છે જે આપણને સુખ દુઃખ પહોંચાડે છે. એવી કોઈ શક્તિ છે, એવું કોઈ અગમ્ય અગોચર અને ઇનવિઝિબલ કોઈ તત્વ છે જે આપણને આ બધું પહોંચાડે છે. માની લીધું. હવે કેવી રીતે? એના માટે મનોમંથન કરવાની છૂટ, ખુશીથી કરવાનું. પરંતુ શ્રદ્ધાની સાથેની શંકા ચાલે, પરંતુ શંકાવાળી શ્રદ્ધા ન ચાલી શકે. ફરીવાર,
શ્રદ્ધાની સાથેની શંકા તમે કરો, ખુશીથી કરો, પરંતુ શંકાની સાથે શ્રદ્ધા કરવા જાય એમાં શંકાની અંદરમાં એવો અટવાઈ જાય છે કે શ્રદ્ધા સુધી પહોંચી જ નથી શકતો. હવે બીજા નંબરમાં ભગવાને જે કીધું કે ચિંતન કરવાનું, અને ત્રીજા નંબરની અંદરમાં આવે છે જીન વચનોનું શ્રવણ કરવાનું. જો પરમાત્માએ કેટલી મહત્વની વાત બતાવી દીધી. આવનારા ભવની અંદરમાં કે આ ભવની અંદરમાં સદબુદ્ધિના ભંડાર બનવું છે, સદબુદ્ધિના સ્વામી બનવું છે, સદબુદ્ધિના માલિક બનવું છે, તો તમારે જીન વચનોનું શ્રવણ કરવું જ પડશે. હવે સૌથી મોટી તકલીફ, સૌથી મોટો ઘા પડ્યો હોય કે સૌથી મોટો જો એક નુકસાન થયું હોય તો જીન વાણી શ્રવણમાં થયું છે. અને જૈન શાસનની મોટામાં મોટી તાકાત, જૈન શાસન આજે જે ટક્યું છે, આપણા સુધી પહોંચ્યું છે, અને હજી 17,500 વર્ષ સુધી જે પહોંચવાનું છે, એકલા મંદિરોના કારણે નહીં, ફરીવાર કહી દઉં છું, એકલા મંદિરોના કારણે નહીં, એકલા મહોત્સવોના કારણે નહીં, એકલા જમણવારકારોના કારણે નહીં, એકલી મોટી મોટી ભવ્ય ઇમારત બનાવી દેવાના કારણે નહીં. જે ટકશે એ જીન વચનના શ્રવણ દ્વારા ટકશે. જીન વાણી સાંભળશે, પ્રભુ મહાવીરના સિદ્ધાંતો સાંભળશે, એનું લોજિક સાંભળશે. કોઈ સારા મહાત્માના શ્રી મુખેથી વર્તમાન ભાષાની અંદરમાં ભગવાન મહાવીરના જૂના સિદ્ધાંતોને જ્યારે જાણવા માટે મળશે, અને વ્યક્તિને લાગશે યાર હું તો બધું કેવું વિચારતો હતો, આ તો યાર કેટલું સિમ્પલ લોજિક છે, કેટલી સીધી વાત છે, અને આખી જીવનનો યુટર્ન લઈ લેશે. એવા હું તમને એક નહીં 1000 દ્રષ્ટાંત બતાવી શકું છું કે જેને જીવનમાં ભગવાનનું મોઢું જોવું નહોતું ગમતું, ભગવાનની સામે જોવું નહોતું ગમતું, અને એ વ્યક્તિ ક્યાંકથી જીન વચન શ્રવણ કર્યા, કોઈ શિબિરમાં ગયા, કોઈ યુવા શિબિરોની અંદરમાં ગયા. આ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાએ યુવા શિબિરોનો જે યજ્ઞ માંડેલો હતો, એ આવા જ કોઈ દૂર રહેલા યુવકોને ધર્મના માર્ગે જોડવા માટેનો એક પ્રયત્ન હતો કે જીન વાણીનું શ્રવણ કરશે એક લોજિકલી ભાષામાં, વર્તમાન સમયની ભાષાની અંદરમાં, વર્તમાન સમયની વાતોને વણી લેવાની સાથે. અને એ રીતનું જીન વાણીનું શ્રવણ જો કોઈને કરવાની અંદરમાં આવે, 100% એના હૃદયનું પરિવર્તન થયા વગર ન રહે. આજે જેટલા પણ ધર્મ કરે છે, આજે જેટલા પણ લોકો તમને ધર્મની અંદરમાં થોડા ઘણા ઊંડા ઉતરેલા દેખાય છે, આજે જેટલી પણ કેટલીક વ્યક્તિઓ તમને ધર્મના ક્ષેત્રની અંદરમાં અગ્રેસર દેખાય છે, પછી એ શ્રમણ હોય, શ્રાવક હોય, કોઈ દાનવીર હોય, એને ખાલી જઈને એટલું પૂછો કે ભાઈ આ તમે બધું જન્મથી કરતા હતા, તમે આ બધું પહેલેથી કરતા હતા? ઓલો કહેશે નહીં યાર, હું પણ બહુ દૂર હતો, મારા જીવનમાં પણ વ્યસનો હતા, જીવનમાં ચકચૂર હતો, પરંતુ આ એક જીન વચનનું શ્રવણ કર્યું, કોઈ શિબિરની અંદરમાં ગયો. આજે તમે કુમારપાળ ભાઈ વિસાને જઈને પૂછો, અમદાવાદની અંદરમાં ધોળકા કલિકુંડની અંદરમાં જે જૈન શાસનની અંદરમાં સેવા યજ્ઞનો ધૂમ મચાવે છે, કરોડો અબજો રૂપિયાનો વ્યય કરાવીને જૈન શાસનને જે પરિપુષ્ટ કરે છે. આ બાજુ કલ્પેશભાઈ વિસા જે સેટેલાઇટની અંદરમાં રહે છે, પૂછો એમને કે સાહેબ તમે આજે આટલી ઉંમરે બ્રહ્મચર્યનું પાલન કરો છો, કરોડો અબજો રૂપિયાની દાનની સરવાણી વહાવો છો, એલર્ટ યંગ ગ્રુપના દ્વારા તમે જૈન શાસનને આટલું બધું દૈદીપ્યમાન બનાવો છો, તમે ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના આટલા પરમ શિષ્ય બન્યા છો. કેવી રીતે બન્યા? એ કહેશે કાવીની શિબિરની અંદરમાં હું જ્યારે આવ્યો, કાવીમાં યુવક સંમેલન હતું ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાની નિશ્રાની અંદરમાં, ત્યારે હું પણ શરાબ પીને આવેલો, મેં પણ મારા જીવનમાં 7 વ્યસનોનું સેવન કરેલું છે. એ પ્રવચનમાં મારા મોઢાની અંદરમાં માવા હતા, અને પ્રવચન સાંભળ્યું, દિલ ધડક પ્રવચન જ્યારે સાંભળ્યું ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાનું, અને દિલ હલબલી ઉઠ્યું, બધું જ ફગાવી દીધું. 22 નિયમો લઈને ત્યાંથી ઊભો થયો, અને આજે કલ્પેશ વિસા જે છે એ જે છે જીન વાણીના શ્રવણના કારણે. આવા તો હું તમને 1000 નહીં, 2000 નહીં, 10,000 દ્રષ્ટાંત બતાવી શકું. તમે કોઈ પણ વ્યક્તિનો જઈને ઇન્ટરવ્યુ પૂછો, એક જ કહેશે બસ જીન વાણીનું શ્રવણ કર્યું, કોઈ મહાત્માના પ્રવચનમાં ગયો અને દિલ બદલાઈ ગયું. આ વખતે મેં ભટાળ ચાતુર્માસ કર્યું, કેટલાય નવા પરિવારો, કેટલાય નવા યુવકો, કેટલી નવી યુવતીઓ જે પ્રવચનમાં નહોતા આવતા, આ વખતે પ્રવચનમાં આવ્યા, પરિવર્તન કર્યું, જીવનમાં જોડાવ્યા, યુવક મંડળમાં જોડાવ્યા, ધર્મના ક્ષેત્રમાં થોડા ઘણા આગળ વધ્યા. સાહેબ આટલા વર્ષોમાં નહોતા આવતા, કારણ કે જીન વાણીનું શ્રવણ નહોતા કરતા. આ વખતે આપની એક સરસ ભાષા, સુંદર ભાષા, આપની કહેવાની શૈલી, આપ નવા જમાનાને અનુરૂપ લઈને જે ભગવાનના સિદ્ધાંતો અમારા મગજમાં ગોઠવો છો, અમને સાહેબ બેસી ગયું મગજની અંદરમાં. હવે એ જીન વાણીના શ્રવણ વગર દેરાસર તો હતા, ઉપાશ્રયો તો હતા, મહોત્સવો તો હતા, અંજન શલાકાઓ તો હતી,
પણ આ બધાની પાછળ જો મેઇન કારણ હોય, આ બધું પણ જે ચાલે છે ને જીનવાણીના શ્રવણના કારણે થાય છે. એક જણાએ મંદિર બનાવ્યું. પૂછો મંદિર કેમ બનાવ્યું? ભાઈ પ્રવચનમાં ગયો તો ત્યાં જીનવાણી શ્રવણની અંદરમાં મંદિર બનાવવાના ફાયદા જાણ્યા, મૂર્તિ ભરાવાનું પુણ્ય જાણ્યું. મને એમ થયું કે ચલો જ્યાં સુધી મોક્ષની અંદરમાં નહીં જવું ત્યાં સુધી પુણ્યની જરૂરિયાત પડવાની, જીવનને આગળ વધારવું છે તો કંઈક તો જીવનમાં જરૂરિયાત પડશે. એટલા માટે મેં આ મંદિર બનાવડાવ્યું છે. જેટલી પણ ઇવેન્ટ થાય, જેટલી પણ ઇમારતો ઊભી થાય, જેટલા પણ જૈન શાસનના મહોત્સવો અને મંડાણો થાય, આ બધાની પાછળ જીનવાણીનું શ્રવણ મુખ્ય બતાવ્યું છે. એટલા માટે તો જીનવાણીના શ્રવણને પહેલું કર્તવ્ય બતાવ્યું છે. પરંતુ શું થયું ખબર છે? જીન પૂજા એવી પકડાઈ ગઈ છે કે જીનવાણી છૂટી ગઈ છે. અને એમાં જે લોકોએ પોતાના ઘરમાં ઘર દેરાસરો બનાવ્યા, જો ઘર દેરાસરનો વિરોધ નથી કરતો, પણ એક એંગલથી આ વાત કરું છું, સાપેક્ષ વાત છે, એક અપેક્ષાને રહીને આ વાત કરું છું. જેનું ઘર દેરાસરથી એકદમ નજીકમાં છે, એકદમ નિયર બાય છે, તો એ વ્યક્તિએ એકવાર ઘર દેરાસર બનાવતા વિચાર એટલા માટે કરવાનો, હા તમે જો બંને સંભાળી શકતા હો તો ઘર દેરાસર એક નહીં 4 બનાવો ઘર દેરાસર. હવે એને પૂછીશું કેમ વ્યાખ્યાનમાં નથી આવતા? અમે ભાઈ 4 દિવસ રહીને ગયા, તમે આવ્યા નહીં વંદન કરવા? સાહેબ મને ખબર જ નથી, હું નથી આવી શકતો સાહેબ, મારા ઘરમાં દેરાસર બન્યું છે ને એની સવારના પોરમાં મારે બધી જ કામકાજ કરવાનું, અને 10, 15, 25, 50 જણા પૂજા કરવા માટે આવે છે, એટલે સાહેબ કેસર વગેરે ઘસવાનું કરવાની વ્યવસ્થા કરવામાં. હવે જોજો સવારનો પૂજાનો સમય અને જીનવાણીનો સમય હવે બધું એક થવા માંડ્યું છે. હવે માણસોને સમય નથી. શેર બજાર, હીરા બજાર, ડાયમંડ બજાર, કપડા બજાર, આ બધા બજારોના કારણે હવે વ્યાખ્યાન વહેલું થવા માંડ્યું. 7:30 થી 8:30, અથવા તો 8 થી 9, અથવા તો 8:30 થી 9:30. એટલે એ સમયની અંદરમાં ઘરમાં એને દેરાસરનું બધું કામકાજ સંભાળવાનું હોય. પરમાત્માનો વિરોધ ન હોય, જીન મંદિરનો વિરોધ ન હોય. આ કરીને મારે ક્યાં જવું છે? હું સાધુ છું, થોડો વિરોધ કરું? પરંતુ એ જીન પૂજાના કારણે જીનવાણી છૂટી ગઈ. હવે જીન પૂજામાં તમને ભાવ કોણ આપશે? એ જીન પૂજાની અંદરમાં તમને ભાવ વિભોર કોણ બનાવશે? પરમાત્માની વાણી, સાંભળેલું પ્રવચન, ભક્તિનો એક માહોલનું પ્રવચન સાંભળ્યું, પરમાત્માના પ્રભાવનું પ્રવચન સાંભળ્યું, પરમાત્માના 34 અતિશયોની વાતો જાણી, અને એ જાણ્યા પછી પ્રભુ તરફનો જે ભાવ ઉમટવાનો, પ્રભુ તરફનો જે અંતરંગનો અહોભાવ જે ઉમડી પડવાનો, એ જીનવાણીના શ્રવણથી મળવાનો છે. પરંતુ મોટા ભાગે જોજો દેરાસરોમાં ભીડ છે, ઉપાશ્રયો ખાલી છે. એમાં જીનવાણીના શ્રવણની જાજમ તો લગભગ ખાલી થવા માંડી છે. હવે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરનારા યુવકો વધી ગયા, અને હવેના આવનારા 20 વર્ષની અંદરમાં કદાચ ધંધો પાણી કરનારા શાવકો ઓછા હશે, અને મોટા ભાગના છોકરા છોકરીઓ હવે જોબ કરવાની અંદરમાં રસ વિશેષ ધરાવે છે. જેટલા પણ જૂના છોકરાઓ અહીંયા મને મળે છે, જૂની છોકરીઓ બધી પરિચયમાં હતી એ મળે છે, કાં એ મળે કાં એના માતા પિતા મળે. હું પૂછું ક્યાં ગયા? સાહેબ એ તો બધા ભણવા માટે ગયા છે વિદેશની અંદરમાં, કોઈ અમેરિકામાં ગયા, ને કોઈ બીજી જગ્યાએ ગયા, ને કોઈ આ જગ્યાની અંદરમાં ગયા. હવે ત્યાં જાય એટલે 5 વર્ષ તો ભણવાનું, પછી બીજા 3-4 વર્ષ ખર્ચો બહાર કાઢવા માટે જોબ વગેરે કરવાની, અને કદાચ ફાવી ગયું તો કાયમ માટે ત્યાં સેટ થઈ જવાનું. એટલે એક પરિવાર તો ધર્મના કામથી ગયો, એક પરિવાર ધર્મથી નીકળી ગયો, કારણ કે હવે 1 ચાઇલ્ડ પોલિસી છે, એક જ સંતાન કરવાનું. હવે એ સંતાન વિદેશની અંદરમાં ગયું એટલે અહીંયા જૈન શાસનને તો ભોગવવાનો વારો આવ્યો. કોણ સુપાત્ર દાન કરવાનું, કોણ જીનવાણીનું શ્રવણ કરવાનું? અને આ મલ્ટીનેશનલ કંપનીના કારણે સોમથી શુક્ર કામ કરવાનું, વીકેન્ડ મળે માત્ર શનિવાર અને રવિવાર, એનો થાક ઉતારવા માટે કાં ઘરમાં રહેશે, કાં નજીકની જગ્યાની અંદરમાં ફરવા માટે જઈ આવશે. અમેરિકન કલ્ચર, વિદેશનું કલ્ચર આ પ્રમાણે ચાલે છે. વીકેન્ડમાં મજા કરી લેવાની, સોમથી શુક્ર ગધા મજૂરી કરવાની, અને વીકેન્ડમાં કામ કરી લેવાનું. હવે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હોય, કેવી ડિગ્રી હવે આવી છે, નામ પણ યાદ નથી રહેતા. એવી અલગ જાતની ડિગ્રીઓ પ્રાપ્ત કરવા માટે કોઈ વિદેશમાં ગયા, કોઈ કોટાની અંદરમાં ગયા, મુંબઈ વાળા સુરતમાં આવ્યા, સુરત વાળા વળી પાછા કોઈ બીજે ભણવાની અંદરમાં ગયા. અને કેવું થયું છે ખબર છે? એક મજાનું મેં હમણાં એક વાક્ય વાંચ્યું, જે અર્થવ્યવસ્થા માણસને ધર્મથી દૂર કરી દેતી હોય. બહુ ધ્યાનથી સાંભળજો આ વાક્ય, અને વર્તમાનમાં આ જ જોવા માટે મળે છે. જે અર્થવ્યવસ્થા, જે ઇકોનોમિક વ્યવસ્થા માણસને ધર્મથી દૂર કરી દેતી હોય, અને જે શિક્ષણ વ્યવસ્થા બાળકને કુટુંબથી દૂર કરી દેતી હોય, તો એને જીવનમાં અપનાવવાની ભૂલ કરવા જેવી નથી. ભલે આજે આ વાત સાચી નહીં લાગે,
પરંતુ જોજો અર્થવ્યવસ્થાએ શું કર્યું છે, માણસને ધર્મથી દૂર કરી દીધો. હવે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી, હવે મુંબઈ જેવા શહેરમાં રહેવાનું, કંપની ક્યાં ને ક્યાં હોય, ક્યાં ને ક્યાં દૂર કંપની. હવે મુંબઈમાં ટ્રાફિક તો બેસુમાર વધે છે. હમણાં મુંબઈમાં આવ્યો, લાગ્યું કે 2 વર્ષમાં મુંબઈ કેટલું બધું બદલાઈ ગયું છે. પહેલા તો હજી પણ થોડી ઘણી અવકાશ મળતો હતો, હવે તો એ પણ નથી મળતો. અને દૂર દૂર કંપની ગઈ, સવારના 8 વાગે નીકળી જવાનું, સાંજે 8 વાગે પાછા આવવાનું. હવે એ 8 વાગે જાય એટલે કદાચ એટલા સંસ્કાર બચ્યા હોય કે ચલો પરમાત્માની પૂજા કરી લેવાની. પરંતુ જીનવાણી જે તમને સમાધિ આપશે, તમને સ્વસ્થતા આપશે, તમે જીવનમાં દુઃખી હશો તમને આશ્વાસન આપશે, તમને જીવનમાં આધાર આપશે. જીવનમાં એવા અંતરાયો આવ્યા તો એવા સમયમાં માનસિક પ્રસન્નતા, માનસિક પ્રફુલ્લિતતા, તણાવ ઓછા કરશે. આ તમને ફ્રસ્ટ્રેશનમાંથી બહાર કાઢશે, સ્ટ્રેસમાંથી બચાવશે. વરના કોઈ બચાવી શકે એમ નથી. આ જીનવાણીના શ્રવણ, 2 પ્રભુના બોલ, 2 પરમાત્માની અદ્ભુત વાતો, લોજિકલી વાતો, એને જો કોઈ સારા મહાત્મા વ્યવસ્થિત રજૂ કરે, તમે સાંભળો, એમ લાગે કે વાહ, શું પ્રભુએ વાત બતાવી, યાર કમાલ થઈ ગઈ, અદ્ભુત શાંતિ મળી ગઈ. આ મનના સમાધાનો કોઈ જગ્યાએ મળતા નતા અને અહીંયા આવીને સમાધાન મળી ગયા. વાહ, મજા આવી ગઈ. બસ આ જે અંદરમાં થાય છે એ જીનવાણી શ્રવણ કરાવશે. હવે જે અર્થવ્યવસ્થાએ માણસને ધર્મથી દૂર કરી લીધો, જોજો અર્થવ્યવસ્થા એવી ગોઠવાઈ ગઈ છે, કાં એને જોબ કરવા જવાનું, દૂર દૂર જોબ કરવા જવાનું, અથવા તો ભણ્યા પછી જોબ કરવા માટે કાં બેંગ્લોરમાં જવાનું. હવે આઈટીમાં ભણ્યો હોય, હવે સુરત જેવા શહેરમાં તો કાપડ બજારનું અને હીરા બજારનું હબ છે, ત્યાં બીજું કશું ન હોય, એટલે એ દીકરા દીકરીઓ માતા પિતાને છોડીને દૂર રહેવા જવાનું. એમાં દીકરીઓ દૂર રહેવા માટે જાય. હવે દીકરી છે, યુવાન છે, અનારીના સંસ્કાર છે, રૂપ છે, યૌવન છે, એકલી છે, અને એ સમયમાં ત્યાં કોઈ એવી વ્યક્તિ ભટકાઈ ગઈ જે માયા પ્રપંચવાદી હોય. આવો આપતા જેવો કોઈ વ્યક્તિ બદમાશ ભટકાઈ ગયો અને દીકરીનો ફાયદો ઉઠાવી લે, દીકરીને નીચોવી નાખે, દીકરીને ખતમ કરી નાખે, તો શું થશે એ સમયની અંદરમાં? જૈન કુટુંબની અંદરમાં મહાપુણ્યથી જન્મેલો એક આત્મા, એક દીકરો કે એક દીકરી આ અર્થવ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થાની અંદરમાં ધોવાઈને સાફ થતા જાય છે. જે અર્થવ્યવસ્થાએ કુટુંબથી દૂર કર્યા અને જે અર્થવ્યવસ્થાએ ધર્મથી દૂર કર્યા અને જે શિક્ષણ વ્યવસ્થાએ બાળકોને કુટુંબથી દૂર કરી નાખ્યા. જો કેટલી દીકરીઓ અને કેટલા દીકરીઓ અત્યારે બહારગામ ફરે છે. આ ઇલ્લાની અંદરમાં રહું છું, નાની ઉંમરથી પરિચિત એવા કેટલાય છોકરા છોકરીઓ આજે મળ્યા. ગઈકાલે સાંજે જ એક અમેરિકાથી હમણાં આવેલો યુવક વંદન કરવા માટે આવ્યો, જેને હું 5મા ધોરણમાં એ દીકરો હતો, જ્યારે 5th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી એને હું ઓળખું છું. નામ નથી આપતો, ઉપાશયથી નજીકની અંદરમાં જ રહે છે. 5th સ્ટાન્ડર્ડથી એને ઓળખતો હતો. આજે અમેરિકા ભણવાની અંદરમાં ગયો. એની મમ્મી આવી હતી 2 દિવસ પહેલા, સાહેબ દીકરો આવે છે, બસ આપ બહુ સમયસર આવી ગયા, સાહેબ દીકરો આવે, જરા એને સમજાવજો. હવે આવ્યો, મેં કીધું શું કરે અમેરિકામાં, ને જે બધી એને વાતો કરી, જાતે બનાવવાનું, જાતે ખાવાનું, જે તે ખાઈ લેવાનું, અને ત્યાં ખર્ચો પૂરો કરવા માટે વળી પાછી જોબ કરવાની અને પાછો અભ્યાસ પણ કરવાનો. અહીંયા ઘરની અંદરમાં તણખલું નહોતું ઉપાડતો, ત્યાં કપડાં ધોવે છે, રસોઈ બનાવે છે, વાસણ માંજે છે, ઘરમાં કચરો કાઢે છે, સાથે જોબ કરે છે અને સાથે ભણે છે. મેં કીધું દોસ્ત, અહીંયા તું યાર કશું કામ નથી કરતો. સાહેબ ત્યાં બધું કરવું પડે, સાહેબ ત્યાં પોસાય નહીં, બધું જાતે જ કરી લેવાનું, જાતે રસોઈ બનાવે છે, કુકિંગ બુકિંગ જાતે કરવાનું. હવે મેં કીધું કોઈ પરિવાર, સાહેબ શું પરિવાર, કેટલા વર્ષો પછી પરિવારને મળવા માટે આવું છું અને જવા આવવાની અંદરમાં $1,00,000-1,50,000 ખર્ચા થઈ જાય. સાહેબ કેવી રીતે આવી શકાય? છતાં પણ પરિવાર, મમ્મી પપ્પા ગમે છે માટે આવી ગયો છું, પણ વારંવાર તો $1,00,000-1,50,000 ખર્ચા કરી શકાય એમ નથી. આ બાજુ મમ્મી હિજરાય બાળક વગર, આ બાજુ બાળક પણ બચારો તકલીફમાં આવે છે મમ્મી પપ્પા વગર. પરિવારથી, કુટુંબથી દૂર થઈ ગયા છે શિક્ષણ વ્યવસ્થાના કારણે બાળકો. હવે અર્થવ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા તો મુખ્ય છે. હવે બંને જો દૂર ચાલી ગયા તો કોણ જીનવાણીનું શ્રવણ કરશે? કયા યુવકો જીન પ્રવચનમાં આવશે? કઈ યુવતીઓ, કઈ દીકરીઓ પ્રવચનોની અંદરમાં આવે એવી અમે આશા રાખીએ. કેવી રીતે રાખીએ? એ પોતાની જિંદગી જીવવાનો સમય નથી કાઢી શકતા, તો આ જીનવાણીનું શ્રવણ કેવી રીતે કરશે? અને જીનવાણી નથી સાંભળતા એટલે સ્ટ્રેસ રહેશે. જીનવાણીનું શ્રવણ નથી કર્યું એટલે ધર્મ ઉપરનો પ્રેમ ઉભો નથી થયો. ધર્મ ઉપરનો પ્રેમ ઉભો નથી થયો એટલે સંસારની અંદરમાં કોઈ પણ વ્યક્તિનો પ્રેમ મળશે માત્ર આ ભૌતિક સુખ સુવિધા જોશે. છોકરો સારો છે, વિદેશની અંદરમાં રહે છે, સારા પૈસા કમાય છે, હું પણ કમાઉં છું, ચલો બંનેના પૈસાથી આપણી જિંદગી સારી બની જશે. પછી એ દીકરો અજૈન હોય, અન્ય ધર્મી વાળો હોય, વિધર્મી વાળો હોય,
પણ એને સ્વીકારી લેવાનો. બસ અમારું બંનેનું સેટિંગ સારું છે ને મારા સાહેબ ગુરુદેવ, સારું છે ને? સારા સારા ધર્મિષ્ઠ પરિવારોના દીકરીઓ જે નાની હતી અમારી પાસે આવતી હતી, આજે અજૈનોની અંદરમાં લગ્ન કરીને બેઠેલી છે એ દીકરીઓ, દિલ ઘવાઈ જાય છે, દિલ તૂટી જાય છે. કેવી રીતે આ ધર્મ આગળ વધશે? કોણ? અને જીનવાણી શ્રવણથી જ ધર્મ આગળ વધવાનો છે. અને મોટો ફટકો પડે છે જીનવાણીના શ્રવણની અંદરમાં. હવે કેટલીક બહેનોને પ્રવચનોમાં આવવું છે, સંસ્કારી બહેનો છે, જીનવાણી શ્રવણ કરવું છે, પણ હવે એ પણ કેમ અટકી જાય છે? દીકરાઓના કારણે અને પતિના કારણે. પતિને પણ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ, આ બાજુ દીકરાને પણ જોબ અને દીકરી પણ જોબ કરે, એટલે બધાનું ટિફિન સવારના પોરમાં બનાવી આપવાનું અને એ બધું કામ કરવાની અંદરમાં. હવે એ સમય ટિફિનનો સમય એ અમારો જીનવાણીનો સમય, આ બાજુ ઘર દેરાસરનો સમય એ અમારો જીનવાણીનો સમય, આ બાજુ એનો જોબનો સમય એ અમારો પ્રવચનનો સમય. એટલે ઘર દેરાસરની મેં તમને જે વાત કરી ને, વિરોધ માટે નથી કહેતો, તમે સંભાળી શકતા હો તો વાત બરોબર છે. બાકી મોટા ભાગે ઘર દેરાસર બનાવે છે એટલે એ લોકો જીનવાણીના શ્રવણથી દૂર થઈ જાય. ઉપાસેમાં કયા મહાત્મા આવ્યા છે એ પણ ઘણીવાર એ લોકોને ખબર નથી પડતી, કારણ કે પોતાના ઘરમાં દેરાસર, ત્યાં જ પૂજા પતાવી દેવાની. અને એ બિલ્ડિંગ વાળા પણ શું કરશે? શું કામ દૂર આવશે? એ ફરવા દૂર જશે, ખરીદવા દૂર જશે, પિક્ચર મૂવી જોવા માટે દૂર જશે, રખડવા દૂર જશે, પણ એને દેરાસર તો નજીકમાં જ જોઈએ. અહીંયા પ્રાચીન ઇલ્લા શ્રી સંઘની અંદરમાં તમે એકવાર આદિનાથ ભગવાનના દર્શન કરો. શત્રુંજયના આદિનાથ ભગવાનની રોજ યાદ આપે છે. સવારને સાંજ જ્યારે ભગવાન સામે બેસું છું, દિલ ધડકવા માંડે છે. શું અદ્ભુત પ્રતિમા છે! અમદાવાદની હાલ્લાની પોરમાંથી આવેલા આ જીન પ્રતિમા, આદમ કદ પરમાત્મા, એમાં સાંજનો સમય હોય, સુવિશાલ મંદિર રહેલું છે અને દીવાની રોશનીની અંદરમાં પરમાત્માની જે જ્યોતિ દેખાય છે, પરમાત્મા જે ભવ્ય દેખાતા હોય છે, એમાં ભગવાનની જે આંગી થયેલી હોય, નીરવ શાંતિનો સમય હોય અને પ્રભુ પાસે બેઠેલા હોઈએ, આમ લાગે કે દિલ બાગ બાગ થઈ ગયું, દિલની શાંતિ છવાઈ ગઈ. તો આવા પરમાત્માનો એ લોકો સ્પર્શથી દૂર રહી જાય છે, જે લોકો ઘરમાં દેરાસર બનાવે છે એવા લોકોને. એટલે તકલીફ બધી જ છે, પણ એ બધામાંથી રસ્તો કાઢવો તો પડશે જ. કોઈ નિરાશ થવાની જરૂર નથી. હજી પણ લોકો પ્રવચનોમાં આવે છે, આવનારા આવે છે, પરંતુ કયો સમય રાખવો એ ખબર નથી પડતી. વહેલો રાખો તો નાની ઉંમરની પુત્ર વધુઓ નથી આવી શકતી, કારણ કે એને ઘરમાં ટિફિન અને છોકરાઓને સ્કૂલમાં તૈયાર કરવાના. હવે પછીનો સમય રાખો તો દાદીઓ વિરોધમાં આવે કે અમારે 2 વખત આવવું પડે. ભાઈઓ કે સાહેબ અમે બજારની અંદરમાં ચાલી જવાના. એટલે કયો સમય રાખો? છતાં પણ જીનવાણીના શ્રવણથી આજે જૈન શાસનની રોનક છે. આજે જે પણ કાંઈ રોનક દેખાય છે ને, જે જાહો જલાલી દેખાય છે, ઉદ્ધાન, 99 યાત્રા, છરીપાલિક સંઘ, મહાત્માઓની શિબિરો, અમુક જાતની ઇવેન્ટો જો આમ ધૂમ મચાવે છે, એ બધું થાય છે જીનવાણીના શ્રવણથી. અને માટે પરમાત્મા કહે છે કે આ જીનવાણીનું શ્રવણ પણ સદબુદ્ધિનું કારણ બને છે. આ અંગેની બીજી આપણે ઘણી મહત્વની વિચારણાઓ કરવી છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. 14મા નંબરનો સવાલ પૂછીને ગૌતમ સ્વામીજીએ કમાલ કરી છે, કમાલ. અને એમાં પ્રભુએ જે રીઝનો બતાવ્યા છે, એટલા પરફેક્ટ, એટલા સાયન્ટિફિક રીઝનો છે. આપણે એનું ખાલી વિચારણા કરીએ છીએ ત્યારે કેટલું બધું લાગે છે કે નહીં, ખરેખર મહત્વનું છે. જીનવાણીનું શ્રવણ એ મોસ્ટ છે. આવતીકાલે બતાવીશ જીનવાણીના શ્રવણના શું ફાયદા છે અને શું છે. જો મગજમાં બેસે તો એટલું જીવનમાં નક્કી કરો કે કલાક કોઈ પણ હિસાબે જીનવાણીનું શ્રવણ કરવું છે, આગળ પાછળ કરીને, એડજસ્ટ કરીને. જો ટાઈમ મેનેજમેન્ટ શીખવું પડશે. તમે કહેશો સમય નથી, તો પછી સમય પણ તમારા જીવનમાંથી સંબંધ કાઢી દેશે. એ તો કાઢવો પડે સમય. ગમે તે કામની વચમાં પણ કેમ આપણે ખાવા પીવાનું, નાવાનું અને બીજો સમય કાઢી લઈએ છીએ, તો આવો પણ સમય ચોરી લેવો પડે, કરી લેવો પડે, કંઈક એડજસ્ટ કરવું પડશે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.